રેશન કાર્ડમાં મિત્રો મોબાઈલ નંબર દરેક મેમ્બરની સાથે કઈ રીતે લિંક કરવા અને ઓટીપી ન આવતો હોય તો શું કરવું તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો માય રાશન કાર્ડની એપ ઓપન છે. અહીં ઓપન કરતાની સાથે અહીં લોગિન કરીએ તો મોબાઈલ નંબર રાશન કાર્ડમાં એડ કરવા માટે દરેક મેમ્બરના આઈડીમાં મોબાઈલ નંબર એડ કરવા હોય તો અહીં આ જે સ્ક્રીન આવે તેમાં મોબાઈલ સીડિંગ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો મોબાઈલ સીડિંગ સર્કલ જે ડ્રો કરી આપેલ છે, મોબાઈલ સીડિંગ ઓપ્શન આપેલ છે. મોબાઈલ સીડિંગમાં જઈ જેવું ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે. મોબાઈલ સીડિંગ અહીં જે સૂચના આપેલ છે તે અહીં વાંચવી તો વાંચી લેશો, અથવા તો અહીં આઈ એગ્રી કે આઈ રીડ ઇન્સ્ટ્રક્શન તેના ઉપર ક્લિક કરશો અને ગેટ કાર્ડ ડિટેલ્સ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે. અહીં રાશન કાર્ડ નંબર આપના જે 15 ડિજિટ છે, આપના રાશન કાર્ડ જે નંબર આપેલ છે તે અહીં આપે ટાઈપ કરવાના છે. રાશન કાર્ડ નંબર ટાઈપ કરી કેપ્ચા કોડ કરી ગેટ કાર્ડ મેમ્બર સ્ટેપ્સ જેવું ટાઈપ કરશો એટલે આપના રાશન કાર્ડમાં જેટલા મેમ્બર હશે તેનું લિસ્ટ અહીં આવી જશે. અહીં ઓલરેડી મોબાઈલ એડ છે. જો એડ નહીં હોય કોઈના મેમ્બરમાં તો નો બતાવશે અને એડ હશે તો યસ બતાવશે. કોઈ જેટલા મેમ્બર હોય તેમાં જે મેમ્બરના આઈડીમાં મોબાઈલ નંબર એડ હશે તેમાં યસ આપેલ હશે અને સાથે લાસ્ટ 4 કેરેક્ટર આપેલ હશે કે કયો મોબાઈલ રજીસ્ટર છે. અહીં જો કોઈ પણ એડ ન હોય તો નો બતાવતું હશે. સપોઝ અહીં જે મેમ્બરમાં આપણે મોબાઈલ નંબર એડ કરવા હોય તે અહીં સિલેક્ટ મેમ્બર ફોર સીડિંગ અહીં ક્લિક કરશો એટલે મેમ્બરનું લિસ્ટ આવશે કે કયા મેમ્બરમાં મોબાઈલ નંબર એડ કરવા છે. અહીં ક્લિક કરશો એટલે મેમ્બરનું લિસ્ટ આવશે. નીચે એડ મોબાઈલ સિલેક્ટ ધ મેમ્બર ઉપર ક્લિક કરશો એટલે મેમ્બરનું લિસ્ટ આવશે. તેમાંથી ફર્સ્ટ મેમ્બર એટલે કે 1 by 1 મેમ્બર લેતા જવાનું રહેશે. એક મેમ્બર સિલેક્ટ કરી એડ મોબાઈલ ઇન ધીસ મેમ્બર તેના પર ક્લિક કરશો. એડ મોબાઈલ ઇન ધીસ મેમ્બર ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે. અહીં મોબાઈલ નંબર કયા ઇનપુટ કરાવવા મિત્રો, તો અહીં આપને હું સલાહ આપીશ કે અહીં આપના દરેક મેમ્બરના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર છે, આપના દરેક મેમ્બરના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર છે તે જ અહીં નાખો તો વધારે સારું રહેશે. જેથી કેવાયસી કરતી વખતે આપનું કામ આસાન રહેશે. જ્યારે કેવાયસી કરવા બેસશો, કેવાયસીનો વિડીયો ઓલરેડી મેં ચેનલ પર પબ્લિશ કરેલ છે, તો આ વિડીયો જોયા પછી તે પણ પ્લેલિસ્ટમાંથી જોઈ લેશો. અહીં મોબાઈલ નંબર જે આધાર કાર્ડમાં રજીસ્ટર હોય, દરેકના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હોય તે ઇનપુટ કરી જનરેટ ઓટીપી પર ક્લિક કરી ક્લિક કરશો એટલે આપના રાશન કાર્ડમાં જે મેમ્બર આપે સિલેક્ટ કરેલ છે તે મોબાઈલ નંબર રજીસ્ટર થઈ જશે. મિત્રો અહીં રજીસ્ટર કર્યા પછી તુરંત ન થાય તો 24 થી 48 કલાક આપે રાહ જોવાની રહેશે. ઘણી વખત ઓન ધ સ્પોટ રજીસ્ટર થતા નથી, 2-3 દિવસ લાગે છે, તો વેઇટ કરવાનું રહેશે મિત્રો. તો અહીં દરેકના મેમ્બરમાં જે આધાર કાર્ડ હોય તે મોબાઈલ નંબર ઇનપુટ કરાવશો. જો દરેક મેમ્બરમાં આધાર કાર્ડના મોબાઈલ નંબર એક જ હોય તો તે પણ જે રજીસ્ટર હોય, ઇન શોર્ટ જે રજીસ્ટર હોય તે જ અહીં આપ ઇનપુટ કરશો. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ
સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.